પહેલા તમે આ શ્રદ્ધાંજલિ વાળો વિડીયો જોઈ લો। આવા શ્રદ્ધાંજલિ વાળા વિડીયો કોઈનું ડેટ થઈ જાય ત્યારે લોકો પૈસા ખર્ચીને બનાવરાવતા હોય છે, પણ આજના વિડીયોમાં હું તમને એકદમ ફ્રીમાં બનાવતા શીખડાવવાનો છું, એટલે વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો ધ્યાનથી જોજો। અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી નાખજો, અને આપણી આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। સૌથી પહેલાં તમારા ફોનની અંદર અહીંયા ChatGPTને ઓપન કરી લેવાનું છે। તમારી પાસે ChatGPT એપ ના હોય તો તમે પ્લે સ્ટોરમાં જઈને તમે ChatGPT એટલું સર્ચ કરશો એટલે તમને આવી એક એપ્લિકેશન જોવા મળશે, એ તમારા ફોનની અંદર ઇન્સ્ટોલ કરી લેવાની છે। ChatGPT એપ તમારા ફોનની અંદર ઇન્સ્ટોલ થઈ જાય એટલે તમારે એને ઓપન કરી લેવાની છે। ઓપન થઈ જાય એટલે તમારે અહીંયાથી કોઈ પણ જીમેલ આઈડીથી લોગિન થઈ જવાનું છે। એટલું કરશો એટલે તમને અહીંયા નીચે એક પ્લસવાળો ઓપ્શન જોવા મળશે, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે। હવે તમને અહીંયા નીચે એક ફોટોવાળો ઓપ્શન દેખાતો હશે, એ તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું છે। હવે તમને આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આ બેકગ્રાઉન્ડના ફોટાનું એક લિંક આપેલી છે, તે લિંક ઉપર ક્લિક કરી અને તમારે આ બેકગ્રાઉન્ડને તમારા ફોનની અંદર ડાઉનલોડ કરી લેવાનું છે। એટલું થઈ જાય પછી તમારે અહીંયાથી એ બેકગ્રાઉન્ડનો ફોટો અને તમારો જે કોઈ વ્યક્તિનો તમે શ્રદ્ધાંજલિનો વિડીયો બનાવવા માગતા હોય એ તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું છે। એટલું થઈ જાય પછી તમારે અહીંયા નીચે ડનવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે। હવે તમને આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આ ફોટા માટે ફ્રોન્ટ આપેલો છે, એ ફ્રોન્ટને તમારે કોપી કરી લેવાનું છે। એટલું થઈ જાય એટલે તમને અહીંયા સાઈડમાં એક એરોવાળો ઓપ્શન દેખાતો હશે, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે। હવે તમારે અહીંયા થોડી વાર રાહ જોવાની છે, એટલે આ ChatGPT છે તે તમને થોડી જ વારમાં તમારો શ્રદ્ધાંજલિવાળો ફોટો છે તે તમને બનાવીને આપી દેશે। તો તમે અહીંયા જોઈ શકો છો આપણો આ જે શ્રદ્ધાંજલિવાળો ફોટો છે તે બનીને તૈયાર થઈ ગયો છે। હવે તમારે આ ફોટા ઉપર એકવાર ક્લિક કરવાનું છે, પછી તમને અહીંયા સાઈડમાં એક ડાઉનલોડવાળો ઓપ્શન દેખાતો હશે, ત્યાં ક્લિક કરશો એટલે તમારો આ જે ફોટો છે તે તમારી ગેલેરીના અંદર સેવ થઈ જશે। એટલું કરી અને તમારે અહીંયાથી બેક આવી જવાનું છે। હવે તમારા ફોનની અંદર અહીંયા YT ક્રિએટ નામની એક એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી લેવાની છે। આ એપ્લિકેશન પણ તમને પ્લે સ્ટોરમાં એકદમ ફ્રી મળી જશે, ત્યાંથી તમારે આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી લેવાની છે। ઇન્સ્ટોલ થઈ જાય પછી તમારે એને અહીંયાથી ઓપન કરી લેવાની છે। ઓપન થઈ જાય એટલે તમને આ ટાઈપનું એક પેજ જોવા મળશે। હવે તમને અહીંયા ત્રીજા નંબર ઉપર વિડીયો જનરેટ લખેલું દેખાતું હશે, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે। એટલું થઈ જાય એટલે તમને અહીંયા નીચે એક પ્લસવાળો ઓપ્શન જોવા મળતો હશે, ત્યાં તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે। હવે તમે ChatGPTથી જે કોઈ શ્રદ્ધાંજલિવાળો ફોટો બનાવી લાયા હોય તે તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો છે। તો આપણે અહીંયા આ ફોટોને બનાવી લાયા છીએ તો આપણે એને સિલેક્ટ કરી લઈએ છીએ। એટલું થઈ જાય પછી તમારે અહીંયા નીચે ડનવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે। હવે તમને આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આ શ્રદ્ધાંજલિના વિડીયો માટે પણ ફ્રોન્ટ આપેલો છે, એ ફ્રોન્ટને તમારે કોપી કરી લેવાનો છે। કોપી થઈ જાય પછી તમારે આ જગ્યા પર પેસ્ટ કરી દેવાનું છે। હવે તમારે આ ફોન્ટની અંદર કોઈ પણ વસ્તુ ચેન્જ કરવાની જરૂર નથી, સીધું તમારે અહીંયા નીચે જનરેટવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે। હવે તમે અહીંયા થોડી વાર રાહ જોશો એટલે આ તમારો જે શ્રદ્ધાંજલિવાળો વિડીયો છે તે બનીને તૈયાર થઈ જશે। તો તમે અહીંયા જોઈ શકો છો આપણા આ શ્રદ્ધાંજલિવાળા વિડીયોમાં ફેસ પણ ચેન્જ નથી થયું ને આપણો આ જે વિડીયો છે તે એકદમ HD ક્વોલિટીમાં બનીને તૈયાર થઈ ગયો છે। હવે તમે આ વિડીયોને તમારી ગેલેરીના અંદર સેવ કરવા માગતા હોય તો તમારે અહીંયા ઉપરની સાઈડ એક એરોવાળો ઓપ્શન દેખાતો હશે, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે। એટલું કરશો એટલે તમને અહીંયા નીચે એક એક્સપોર્ટવાળું બટન દેખાતું હશે, ત્યાં ક્લિક કરશો એટલે તમારો આ જે વિડીયો છે તે તમારી ગેલેરીના અંદર સેવ થઈ જશે। તો તમે પણ તમારા ફોનની અંદર આવા ફ્રીમાં તમે શ્રદ્ધાંજલિવાળા વિડીયો બનાવી શકો છો, બરોબર। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી નાખજો, અને આપણી આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં।